1010ની તે ભયાનક રાત ગુજરાતના વેરાવળમાં અરેબિયન સીના કિનારે ઊભું સોમનાથ મંદિર ખતરામાં હતું. મોહમ્મદ ગઝનીની સેનાએ તેજીથી હુમલો કર્યો, ખજાનો લૂંટ્યો અને શિવલિંગને તોડવાની કોશિશ કરી. અલ-બરૂની ચોપડી તારીખ-એ-હિંદના મુતાબિક તે સમયે મંદિરમાં હજારો ભક્તો હતા અને મોહમ્મદ ગઝનીએ બધા ભક્તોને મારી નાખ્યા. તે રાત એટલી ભયાનક હતી કે પથ્થર પણ ચોંકી ઉઠ્યા. પરંતુ આ તો બસ શરૂઆત હતી. સોમનાથ વારંવાર તૂટ્યું, પરંતુ દરેક વખતે પાછું ઊભું થયું, જેમ કે કોઈ દિવ્ય શક્તિ એમની રક્ષા કરતી હોય. શું આ ખાલી એક મંદિર છે કે આમાં કોઈ એવી તાકાત છુપાયેલી છે જે સમય અને તોફાન બંનેને હરાવી દે છે? કેમ સોમનાથને ભારતની આત્મા કહેવામાં આવે છે અને કેવી રીતે આ હજારો વર્ષ જૂની શિવલિંગ આજ પણ એમની ચમક બરકરાર રાખે છે? સોમનાથ જ્યોતિર્લિંગ ભારતની પહેલી જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. ખાલી એક તીર્થ સ્થળ નહીં, તેને રહસ્યનો ખજાનો પણ કહેવામાં આવે છે. કહેવામાં આવે છે કે અહીંયાનું શિવલિંગ ક્યારેક હવામાં રહેતું. શું આ પહેલાના ભારતનો નમૂનો હતો કે કોઈ દિવ્ય શક્તિનો રાજ? અને પેલી સમયંતક મણિ ભારતના મુતાબિક કૃષ્ણથી જોડાયેલી હતી. શું તે આજ પણ મંદિરના મધ્યમાં ક્યાંક છુપાયેલી છે? 2020માં જ્યારે IIT ગાંધીનગરના પુરાતત્વ વિશેષજ્ઞોએ મંદિરની નીચે ખોદાણ કર્યું તો એક 3 મંજિલની ઇમારતની ખબર પડી. એક એવી જગ્યા જે હજારો વર્ષો જૂની છે. આ કોનું રહસ્ય છે? શું આ રાવણના સમયનું છે કે કોઈ બીજું જૂનું સિક્રેટ? અને પેલું બાણસ્તંભ જે 6ઠ્ઠી સદીના શિલાલેખ સાથે કહેવામાં આવે છે કે અહીંયાથી એન્ટાર્કટિકા સુધી કોઈ જમીન નથી આવતી. આ વાત આજના આધુનિક વિજ્ઞાન પણ માને છે. પરંતુ તે સમયે લોકો આ જ્ઞાન કેવી રીતે મળ્યું? ત્યારે સેટેલાઇટ પણ નહોતી, નકશા પણ નહોતા. સોમનાથની કહાની ખાલી આપણે બધા અને તોફાનોની નહીં, પરંતુ પૌરાણિક કથાઓ સાથે પણ જોડાયેલી છે. સ્કંદ પુરાણમાં કહે છે કે આ મંદિર ચંદ્રદેવે બનાવ્યું હતું જ્યારે એમણે દક્ષના શ્રાપથી મુક્ત થવા માટે અહીંયા શિવજીની તપસ્યા કરી. આ એ સ્થળ છે જ્યાં ત્રિવેણી સંગમ, કપિલા, હિરણ અને સરસ્વતી નદીઓનું મિલન થાય છે. કહેવામાં આવે છે કે સતયુગમાં ચંદ્રદેવે આ મંદિરને સોનાનું બનાવ્યું, ત્રેતાયુગમાં રાવણે આ મંદિરને ચાંદીનું બનાવ્યું અને દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણએ ચંદનથી. પરંતુ શું ખાલી કથાઓ જ છે કે આમાં કોઈ હકીકત છુપાયેલી છે? અને જો આ સત્ય છે તો પેલી સોના ચાંદીના મંદિર ક્યાં ગયા? અને સોમનાથની બાજુમાં વહેતી ગોમતી નદીનું એક અજીબ જ રહસ્ય છે. દરરોજ સવારે એનું પાણી વધે છે અને રાત્રે ઘટી જાય છે. વૈજ્ઞાનિક આને સમજી ન શક્યા, પરંતુ સ્થાનિય લોકો કહે છે કે આ શિવજીની માયા છે અને તે અરેબિયન સીને જે હજારો વર્ષોથી મંદિરની પાસે વહે છે, એમણે કોઈ દિવસ મંદિરને નુકસાન પહોંચાડ્યું નથી. કેટલાય તોફાનો આવ્યા, સમુદ્રના ઉછળતા પાણીએ દુનિયાના કેટલાય હિસ્સાઓને નુકસાન કર્યું, પરંતુ સોમનાથ એમની જગ્યા પર હંમેશા રહ્યું. આ મંદિર ખાલી સંયોગ છે કે પ્રકૃતિ પોતે આ મંદિરની રક્ષા કરે છે? આ મંદિર ખાલી એક ધાર્મિક સ્થળ નહીં, પરંતુ ભારતના સનાતન જીવનનું પ્રતીક છે, જે બધા સંકટ પછી ફરીથી ઊભું થાય છે. કહેવામાં આવે છે કે મંદિર ઉપર 17 વખત હુમલાઓ થયા, પરંતુ દર વખતે ખૂબ જ શાનદાર રૂપમાં ઊભું થયું. શું આની અંદર કોઈ એવો મંત્ર છુપાયેલો છે જે આ મંદિરને અમર બનાવે છે? આજ પણ લાખો લોકો એમની મનોકામના લઈને આવે છે અને કહે છે કે સોમનાથના દર્શન કરવાથી બધા જ પાપ ધોવાઈ જાય છે. તો દોસ્તો, તમે તૈયાર છો આ રહસ્યમય યાત્રા માટે? આ કહાની ખાલી એક મંદિરની નહીં, પરંતુ એ આસ્થાની છે જે હજારો વર્ષોથી ચાલી આવે છે. આ સફર આપણે જાણીશું સોમનાથના એ રાજ જે તમારા હોશ ઉડાવી દેશે. સોમનાથ મંદિરની કહાની શરૂ થાય છે એક એવી દુનિયા જ્યાં દેવતા અને અસુર એક સાથે રહેતા હતા. આ છે સત્યયુગની વાત, જ્યારે સ્વર્ગમાં ચંદ્રદેવ એટલે કે ચંદ્રમા પોતાના રૂપ અને તેજથી જાણ્યા જતા હતા. સ્કંદ પુરાણ અને ઋગ્વેદના મુતાબિક ચંદ્રદેવની કહાની એક એવી કથા છે જે સોમનાથ મંદિરના જન્મથી જોડાયેલી છે. તો આ પૌરાણિક સફર પર જઈએ અને જાણીએ કે કેવી રીતે આ મંદિર બન્યું ભારતનું પહેલું જ્યોતિર્લિંગ.
ચંદ્રદેવ એક તેજસ્વી અને સુંદર દેવતા હતા, જેણે રાજાની 27 કન્યાઓ સાથે લગ્ન કર્યા હતા. એમાંથી એક હતી રોહિણી, જે પોતાના રૂપ અને મનમોહક સ્વભાવથી સૌથી અલગ હતી. ચંદ્રદેવનું દિલ રોહિણી પર એવું લાગ્યું કે જેનો વધારે સમય તેની સાથે વિતાવતા હતા. બાકીની 26 કન્યાઓ આ વાત પસંદ ન આવતી હતી અને પોતાનું દુઃખની વાત પોતાના પિતા દક્ષ સામે મૂકી. દક્ષને આ વાત સાંભળીને ગુસ્સો આવ્યો. એમણે ચંદ્રદેવને ભયાનક શ્રાપ આપી દીધો. કહેવામાં આવે છે કે દક્ષનો શ્રાપ એટલો પ્રચંડ હતો કે ચંદ્રદેવનું તેજ અને રૂપ ધીરે ધીરે ઓછું થવા લાગ્યું. એમનું શરીર કમજોર થવા લાગ્યું અને એમના સુંદર મોઢું મુરઝાવા લાગ્યું. શું આ શ્રાપ ચંદ્રદેવને હંમેશા માટે ખતમ કરી દેતો કે કોઈ એવી શક્તિ હતી જે એમને બચાવી શકતી હતી? બિલકુલ ઉદાસ અને દુઃખમાં ડૂબેલા ચંદ્રદેવ દેવોના દેવ, દેવતાઓના દેવતા બ્રહ્માજી પાસે મદદ માંગી. બ્રહ્માજીએ એમને એક ઉપાય બતાવ્યો. જાઓ, ધરતીના પ્રભાસ પાટણના એ પવિત્ર સ્થળ પર જાઓ જ્યાં ત્રિવેણી સંગમ છે. ત્યાં ભગવાન શિવની તપસ્યા કરો. ત્રિવેણી સંગમ એટલે કપિલા, હિરણ અને સરસ્વતી નદીઓનું એ પવિત્ર મિલન જે ગુજરાતના સૌરાષ્ટ્રમાં છે, સોમનાથ પાસે આજ પણ વહે છે. કહેવામાં આવે છે કે આ સંગમ ન ખાલી ધાર્મિક રૂપથી પવિત્ર છે, પરંતુ તેનું મહત્વ પણ, કારણ કે આ ત્રણેય નદીનું પાણી અહીંયા પર એક સાથે મળે છે અને આ સ્થાન આસ્થાનું કેન્દ્ર પણ બન્યું છે. પરંતુ સવાલ એ છે કે શું ચંદ્રદેવ તપસ્યા કરી હકીકતમાં શિવને ખુશ કરી શકી? ચંદ્રદેવ પ્રભાસ પાટણમાં એક શિવલિંગ સ્થાપિત કર્યું અને રાત દિવસ તપસ્યા શરૂ કરી. એમની ભક્તિ એટલી સાચી હતી કે ખુદ ભગવાન શિવ પોતે તેમની સામે પ્રગટ થયા. શિવજીએ ચંદ્રદેવને કહ્યું, તારી ભક્તિએ મને પ્રસન્ન કર્યો છે. હું તને દક્ષના શ્રાપથી મુક્તિ આપીશ. પરંતુ દક્ષનો શ્રાપ એટલો મજબૂત હતો કે પૂરી રીતે ખત્મ નહીં થઈ શકતો હતો. તે શિવજીએ એક વરદાન આપ્યું, તારું તેજ દર મહિને 15 દિવસ ઘટતું રહેશે અને આગલા 15 દિવસ પૂરું થઈ જશે. આટલા માટે આપણે ચંદ્રદેવને આજ પણ 15 દિવસ ઘટતું અને બીજા 15 દિવસ વધતું જોઈએ છીએ. પરંતુ આ કથા અહીંયા જ પૂરી નથી થતી. ચંદ્રદેવે શિવજીને એક બીજું વરદાન માંગ્યું, પ્રભુ તમે આ શિવલિંગમાં હંમેશા વિરાજમાન રહો. શિવજીએ આ વરદાન પણ સ્વીકારી લીધું અને ત્યાંથી આ શિવલિંગ સોમનાથના નામે ઓળખવા લાગ્યું. સોમનાથ ચંદ્રના ભગવાન. પરંતુ સોમનાથની કથા આના કરતાં પણ વધારે ઊંડી છે. સ્કંદ પુરાણના મુતાબિક આ મંદિર ખાલી એક વાર નહીં, બધા યુગમાં અલગ અલગ રીતે બન્યું. સતયુગમાં ચંદ્રદેવે આને સોનાનું બનાવ્યું. કહેવામાં આવે છે કે આ મંદિર આટલું ચમકતું હતું કે તેનો તેજ સ્વર્ગ સુધી જતો હતો. પછી ત્રેતાયુગમાં રાવણ શિવનો મોટો ભક્ત હતો. તેણે આને ચાંદીનું બનાવ્યું અને દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણએ આ મંદિરને ચંદનનું બનાવ્યું હતું. પરંતુ આ સોના ચાંદીના મંદિરો ક્યાં ગયા? શું આ ખાલી કથાઓ છે કે આમાં કોઈ સચ્ચાઈ છુપાયેલી છે? અને જો આ સાચું છે તો આ પહેલાંના મંદિર આજ પણ મંદિરમાં ક્યાંક છુપાયેલા છે? અને એક મોટો સવાલ, ત્રિવેણી સંગમનું આ સ્થાન કેમ આટલું ખાસ છે? કહેવામાં આવે છે કે આમનું પાણી ખાલી શરીરને જ શુદ્ધ નથી રાખતું, મનને પણ શાંતિ આપે છે. સ્થાનિય લોકોનું માનવું છે કે અહીંયા સ્નાન કરવાથી બધા ભક્તોના દુઃખ દૂર થાય છે. પરંતુ શું આ સંગમ ખાલી આસ્થાનું પ્રતીક છે કે આના પાછળ પણ બીજું રહસ્ય છે? સોમનાથના આ પહેલા શિવલિંગનો રાજ શું છે જે હજારો વર્ષોથી લોકોના દિલમાં છુપાયેલું છે? આ હતી સોમનાથની પૌરાણિક કથા. આ ખાલી શરૂઆત છે. આ કથા બાદ આપણે જાણીશું કે કેવી રીતે આ મંદિર વારંવાર તૂટ્યું, દર વખતે પાછું ઊભું થયું. શું પેલી શ્રીમંતક મણી જે કૃષ્ણથી જોડાયેલી હતી આજ પણ અહીંયા છુપાયેલી છે? અને શું આ મંદિર ખાલી આસ્થાનું સ્થળ છે કે આમાં કોઈ પહેલાની તાકતનો રાજ છુપાયેલો છે? કોમેન્ટમાં હર હર મહાદેવ લખો અને જોડાયેલા રહો આ કથાની અદ્ભુત યાત્રામાં. તો ચાલો આગળ વધીએ. સોમનાથના ઇતિહાસ અને રહસ્યની બાજુ કહેવામાં આવે છે કે આ મંદિર ખાલી પથ્થરનું નહીં, પરંતુ ભારતની સનાતન શક્તિનું પ્રતીક છે. પરંતુ સવાલ એ છે કે કેવી રીતે આ મંદિર મોટા હુમલા બાદ પણ જીવતું રહ્યું? શું આની અંદર કોઈ એવો રાજ છુપાયેલો છે જે એમને અમર બનાવે છે? તો ચાલો શરૂ કરીએ સોમનાથના ઇતિહાસની આ અદ્ભુત રસ્તા પર
જ્યાં વિનાશ અને પુનર્જન્મની કહાની. આ વાત છે 9મી સદીની, જ્યારે ગુર્જર પ્રતિહાર વંશના નાગભટ્ટ દ્વિતીય, જેમણે 825 થી 833ની સદી સુધી રાજ કર્યો, સોમનાથના પવિત્ર સ્થળ પર આવ્યા. ઇતિહાસ મુતાબિક તેમણે અહીંયાના સોમેશ્વર શિવલિંગના દર્શન કર્યા અને એમની મહિમાનો આગળ વધાર્યો. તે સમયે સોમનાથ એક તીર્થ સ્થળ હતું, જ્યારે લોકો દૂર દૂરથી આવતા હતા. પછી આવી 10મી સદી, જ્યારે ચાલુક્ય વંશના રાજા મૂળરાજે અહીંયા એક શાનદાર મંદિર બનાવ્યું. કહેવામાં આવે છે કે આ મંદિર એટલું ભવ્ય હતું કે એમની ચમક સમુદ્રની બહાર સુધી જતી હતી. પરંતુ શું આ મંદિર સાચુંમાં મૂળરાજે બનાવ્યું હતું કે આ ખાલી એક કથા છે? અને જો આ સાચું છે, તો આ મંદિરનો કોઈ હિસ્સો આજ પણ અહીંયા છુપાયેલો છે. પરંતુ સોમનાથનો આ શાનદાર સફર 1025માં એક મોટા સંકટથી ટકરાયું. અફઘન શાસક મોહમ્મદ ગઝનીએ પોતાની સેના સાથે વેરાવળ પર હુમલો કર્યો. અલબીરુ જે એમની સાથે હતો, અને એમને તારીખે હિંદ લખીને કહે છે કે સોમનાથનો ખજાનો એટલો મોટો હતો કે એમની ચમક દુનિયાભરમાં મશહૂર હતી. ગઝનીએ મંદિરને ખજાનો લૂંટ્યો અને શિવલિંગને પણ નુકસાન પહોંચાડવાની કોશિશ કરી. હજારો ભક્તોએ પોતાના જીવ ગુમાવ્યા, પરંતુ મંદિરના રૂહને કોઈ નુકસાન ન પહોંચાડી શક્યું. શું આ મંદિર ખાલી એના ખજાના માટેની નિશાની બન્યું છે કે આની પાછળ પણ મોટું રાજ હતું? પછી આવ્યો 1299મી સદીમાં. તે સમયે જ્યારે દિલ્હીના સલ્તનતના અલાઉદ્દીન ખિલજી સિપાહી ઉલ્લખ ખાનના લીડરશિપમાં સોમનાથ પર બીજી વાર હુમલો કર્યો. આ વખતે પણ મંદિરનો ખજાનો લૂંટાઈ ગયો અને એમની ભવ્યતાને નુકસાન થયું. પરંતુ એક નાયક ઉભરો, જાલોરના વિરમદેવ, જેમણે ખિલજીના વિરોધમાં લડાઈ કરી અને થોડા ખજાનાનો પાછો લેવાની કોશિશ કરી. કહેવામાં આવે છે કે વિરમદેવની હિંમતે મંદિરની રૂહને જીવતી રાખી. પરંતુ શું તે ખજાનો કોઈ દિવસ બધો પાછો આવ્યો? સોમનાથનો વિનાશ અહીંયા ન રૂક્યો. 1395મી ઈસ્વીમાં જફરખાને, જે ગુજરાતનો ગવર્નર હતો, મંદિર પર ફરીથી હુમલો કર્યો. પછી 1451 ઈસ્વીમાં મહમ્મદ બેગડાએ એમના વિનાશનું કારણ બન્યું અને બધાથી મોટું સંકટ આવ્યું 17મી સદીમાં, જ્યારે મુઘલ શાસક ઔરંગાબાદે 1665 અને 1206માં મંદિરને આખું વીરાન કરી નાખ્યું. કહેવામાં આવે છે કે તે સમયે મંદિરના પથ્થર પણ તૂટી ગયા હતા અને ભક્તો દૂર દૂર સુધી વિખરાઈ ગયા હતા. પરંતુ સવાલ એ છે, આવા મોટા હુમલા પછી પણ સોમનાથનું નામ કેમ જીવતું રહ્યું? શું આ મંદિર ખાલી એક સ્થળ હતું કે પછી આમાં કોઈ એવી શક્તિ હતી જે દર વખતે એમને જીવતું રાખતી હતી? પરંતુ સોમનાથની કહાની ખાલી વિનાશની નહીં, પણ પુનર્જન્મની પણ છે. 12મી સદીમાં 1143 થી 1162 ઈસ્વી સુધી ચાલુક્ય રાજા કુમારપાલે એક મજબૂત પથ્થરનું મંદિર બનાવ્યું, જે સોમનાથની રૂહને ફરીથી જગાવી દીધી. પછી થેન્ગરેએ મંદિર માટે પોતાનું યોગદાન દીધું. કહેવાય છે કે આપણે મંદિરની સેવા કરીએ અને ભક્તોને ફરીથી એકત્રિત કરીએ. પરંતુ સાચો ચમત્કાર થયો 1883 ઈસ્વીમાં, જ્યારે મરાઠા રાણી અહલ્યાબાઈ હોલકરે સોમનાથ માટે એક નવી રોશની જલાવી. તેમણે એક નાનું પરંતુ પવિત્ર મંદિર બનાવ્યું, જે આજ પણ ઓલ્ડ સોમનાથ અહલ્યાબાઈ ટેમ્પલના નામે ઓળખાય છે. અહલ્યાબાઈના આ કામથી સોમનાથની રૂહ હંમેશા માટે જીવતી રાખી અને એમનું આ મંદિર આજ પણ તે શક્તિને લઈને ચાલે છે. અને પછી આવ્યું એ પલ જે સોમનાથના ઇતિહાસનો સૌથી શાનદાર દોર હતો. 1950 ઈસ્વી, ભારતના લોહાના પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અને ડોમ રાજેન્દ્ર પ્રસાદ લીડરશિપમાં સોમનાથ મંદિરને એક નવો રૂપમાં બનાવ્યું. 11 મે 1951માં જ્યારે આ મંદિર પાછું ખુલ્યું, તો લાખો લોકોએ હર હર મહાદેવના નારા લગાવ્યા. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના મુતાબિક એક નવી ઇમારત, ચાલુક્ય સ્ટાઇલ આર્કિટેક્ચરનો એક અદ્ભુત
નમૂનો છે, જેમનો 150 ફૂટનો શિખર આજ પણ બધાને મોહિત કરે છે. તો દોસ્તો, આ હતો સોમનાથનો ઇતિહાસ, વિનાશ અને પુનર્જન્મ, એક અદ્ભુત સફર. તો દોસ્તો, તમને આ પુનર્જન્મ અને વિનાશનો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો.